ગાંધીનગરથી નજીક એક વરસોડા ગામ છે, એમાં વૃંદાવન ધામે એક વૃદ્ધાશ્રમ આવેલો છે, જેમાં શૈલેષભાઈ પોતે ચલાવે છે અને એમનું ફેમિલીને બધા અહીંયા જ સેવા આપે છે. તો શૈલેષભાઈ, આપણે આ વૃદ્ધાશ્રમ કેટલા ટાઈમથી ચાલે છે? 23 વર્ષ. 23 વર્ષ. અને તમે કેટલા ટાઈમથી છો? મને 21 વર્ષ થયા. તો કેવું લાગે છે વડીલોની સેવા કરવામાં? સારું જ લાગે ને. આ ભગવાને મોકો આપ્યો છે તો એની સેવા કરવાની. ગુડ ગુડ. અને તમારું ફેમિલી અહીંયા જ છે? હા, મારું ફેમિલી અહીંયા જ છે. તો અહીંયા બધા જેમ કે સેવા બહારથી બી સેવા આવે છે, હા તો છે. કેવું બધું બરાબર છે? હા, બરાબર છે. અને બધા વડીલોનું બધા અહીંયા જોયું કે જેમ કે નાના મોટા ઘણા બધા વડીલોને રાખો છો તમે, અને ઘણા વડીલો બીમાર બી છે અને સેવા બી કરો છો. તો અહીંયા બીજું જેમ કે અહીંના ઓનર છે, એવો તમને કેવો સહકાર મળે છે? સારો, એકદમ. ઓનરના લીધે તો આ ચાલે છે. અને કોઈ બી એવું જરૂર લાગે તો હું બી એક ફાઉન્ડેશન ચલાવું છું, શ્રી ગાયત્રી માનવ કલ્યાણ ફાઉન્ડેશન, તો તમે અમને કહી શકો. ચોક્કસ. અને હવે આપણે વડીલોને આપણે વાત કરીશું, જેમાં આપણે આગળ નંદુબા દરજી દરબારની દીકરી છે, એ બી અત્યારે એમને સારું એવું વડીલો માટે કંઈક કેવું છે એમને, તો આપણે નંદુબાને પૂછીશું. બેન, હવે